નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં માત્ર 8 કોંગી કાર્યકરોએ હાઈવે બ્લોક કરી પોલીસને કરી દોડતી. ચક્કાજામ કરનાર કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને માર્ગ કરાવ્યો ખુલ્લો. ડીસા થરામાં કોંગ્રેસના ચક્કાજામમાં આગેવાનોએ વહોરી ધરપકડ. ડીસા થરામાં સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા. પાલનપુરમાં ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરાઈ. દલિત આગેવાનોએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબને અર્પી પુષ્પાંજલિ. પાલનપુરમાં જીનગર પરિવારના મોભીએ જીવતા જગત્યું કરી દેહદાનનો લીધો સંકલ્પ. સમાજના આગેવાનોએ એક મધ્યમ વર્ગીય યુવકની અનોખી સેવાને બિરદાવી પાઠવ્યા અભિનંદન. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. નોટબંધીથી આમ પ્રજાને પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા એક સપ્તાહ દરમિયાન વિવિધ સ્વરૂપે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે બનાસકાંઠાના વડામથક પાલનપુર ખાતે યુથ કોંગ્રેસના ઘણ્યા ગાંઠ્યા કાર્યકરો દ્વારા હાઈવે માર્ગ બ્લોક કરતા અફડાતફડી મચી હતી. યુથ કોંગ્રેસના વાહન રોકો કાર્યક્રમથી દોડતી થયેલી પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી માર્ગને ખુલ્લો કરાવ્યો હતો. નોટબંધી બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે બનાસકાંઠાના તાલુકા મથકો ખાતે રેલ તેમજ બસ રોકોના કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં જિલ્લાના વડામથક પાલનપુર ખાતે યુવક કોંગ્રેસના માત્ર 8 કાર્યકરોએ નેશનલ હાઈવે સ્થિત એરોમા સર્કલ ઉપર ચક્કાજામ કર્યો હતો. જેમાં કાર્યકરોની પાંખી હાજરી ઉડીને આંખે વળગે એવી હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઘણા ગાંઠિયા જ કાર્યકરો જોડાયા હતા. જોકે પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરીને હાઈવે પરથી હટાવીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. પાલનપુરમાં કોંગ્રેસના આ પ્રતિકાત્મક કાર્યક્રમથી સ્થાનિક પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. દેશમાં થયેલી નોટબંધીના પગલે સમગ્ર દેશમાં વિરોધ કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને ટ્રેન બસ રોકીને ચક્કાજામના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે ડીસામાં પણ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની આગેવાનીમાં જલારામ મંદિર પાસે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બસો રોકીને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરાયો હતો. તેમજ નોટબંધીના લીધે આમ જનતાને પડતી હાલાકી બાબતે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. બાદમાં આવી પહોંચેલી પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરી હતી તેમજ ટ્રાફિક પૂર્વવત શરૂ કરાયો હતો. કાંકરેજ તાલુકાના થરામાં આજે કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં આંદોલન કરાયું હતું. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય સહિત 33 કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કરતા લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. જેમાં આજે કાંકરેજના થરામાં ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાની આગેવાની હેઠળ રસ્તા રોકો આંદોલન યોજવામાં આવેલ. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, થરા નગરપાલિકા પ્રમુખ વિનોદ ઠાકોર, જેસુંગજી ભટ્ટેસરિયા, ઇકબાલ નૂર મોહમ્મદ સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા થરા હાઈવે ઉપર રસ્તા રોકો આંદોલન યોજવામાં આવતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક અને ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આંદોલન દરમિયાન કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેને લઈને થરા પીએસઆઈ એમએન દેસાઈ, સિહોરી પીએસઆઈ એચકે મકવાણા અને પોલીસ ફોર્સ દ્વારા ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરા સહિત 33 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે કાંકરેજ ધારાસભ્યએ નોટબંધીના નિર્ણય વિરુદ્ધ આગામી 28મી નવેમ્બરે થરા બંધનું એલાન આપવાની ચીમકી આપી હતી. જોકે કાર્યકરોએ થરામાં બહુચર હોસ્પિટલ આગળ પણ વાહનો રોકીને વિરોધ દર્શાવ્યો હતો. પાલનપુરમાં દલિત સમાજના આગેવાનો દ્વારા 26 નવેમ્બર નિમિત્તે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પવામાં આવેલ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદીની અનમોલ ભેટ મેળવ્યા બાદ વિશ્વ વિભૂતિ ડોક્ટર આંબેડકરના વડપણ હેઠળ આઝાદ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું અને તારીખ 26 નવેમ્બર 1949ના દિવસે ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. ત્યારથી 26 નવેમ્બરના દિવસને રાષ્ટ્રીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભારતીય સંવિધાન દિવસ હોય પાલનપુર ખાતે દલિત સમાજના આગેવાનો દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરને નતમસ્તક નમન કરીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. પાલનપુરના સિમલા ગેટ વિસ્તારમાં આવેલ ડોક્ટર આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આગળ દલિત અગ્રણી રતિલાલ ઉમંગી
આંબેડકર ઉજવણી સમિતિના પ્રમુખ જયેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ચૌહાણ, દીપક ચાંદ્રેઠિયા, રતિલાલ ચૌહાણ, હર્ષદભાઈ પરમાર, કુંદનભાઈ પરમાર, દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ભારતીય સંવિધાન દિન નિમિત્તે ડોક્ટર બાબા સાહેબને પુષ્પો વડે ભાવાંજલિ અર્પી ડોક્ટર આંબેડકર અમર રહોના નારા લગાવ્યા હતા. ભારતની આઝાદી પૂર્વે ભારતનું રાજબંધારણ કેવું હોવું જોઈએ એના એક મુસ્તદા સ્વરૂપે સને 1946ની 26મી નવેમ્બરના દિવસે આ કાર્યક્રમની શરૂઆત થઈ. એને જે સમય થયો છે એ સમયગાળા દરમિયાન ધીરે ધીરે બંધારણની સુધારાની બધી વાતો થતાં તેની કમિટી રચાઈ અને કમિટીના અધ્યક્ષ તરીકે ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની નિમણૂક થઈ. 1946ની 26મી જાન્યુઆરી પછી બંધારણ ઘડાયા ભાઈ અને તત્કાલીન તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિના હાથમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ ભારતને સમર્પિત કરવામાં આવ્યું અને આ જે શાસન ચાલી રહ્યું છે એ ડૉક્ટર B.R. આંબેડકર બંધારણની દેણ છે. અસ્તુ. કાંકરેજ તાલુકાના થરાથી રૂની તરફ જવાના રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ગાડા બાવળો લચી પડ્યા છે, જેને દૂર કરવામાં ન આવતા નાના અને મોટા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ મોટા વાહનો તેમજ નાના વાહનોને લઈને દર્શનાર્થે આવે છે ત્યારે થરાથી રૂની રોડ ઉપર પ્રથમ જ તૂટેલી ગટર દ્રશ્યમાન થાય છે. ત્યાંથી આગળ વધો એટલે તરત જ ગાડા બાવળોના ઝુંડ લચેલા નજરે પડે છે. સામેથી આવતો રાહદારી કે વાહન પણ ન દેખાતો હોવાથી અકસ્માતો થવાની પૂરી શક્યતાઓને નકારી ન શકાય. જોકે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંડા બાવળોને ઝડપથી દૂર કરાવી વાહન ચાલકો અને રાહદારીઓ માટે રસ્તો ચોખ્ખો કરવામાં આવે તેવી લોક લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે. રૂનીના જાગૃત નાગરિકભાઈ રાજુભાઈ બારોટે આ બાબતે સિહોરી માર્ગ અને મકાન વિભાગમાં ધ્યાન દોર્યું છે, જેથી કરીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. ડીસામાં પશુ સારવાર સંકુલ ખાતે શનિવારે શ્વાન તંદુરસ્તી અને હડકવા રોગ નિદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં 70 જેટલા શ્વાનની તપાસ કરીને વિવિધ રોગનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરીનો અભ્યાસ કરતા NSSના છાત્રો દ્વારા શનિવારે શ્વાનની તંદુરસ્તી અને હડકવા રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 70 જેટલા શ્વાનોની તપાસ કરીને અડકવાની રસી આપી હતી તેમજ પાંડુ રોગ, ડાયાબિટીસ અને કૃષિજન્ય રોગની વિનામૂલ્યે સારવાર અપાઈ હતી. જ્યારે શ્વાનોના માલિકોને પણ તેની દેખરેખ કઈ રીતે રાખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાલનપુરમાં એક દંપતીએ જીવતા જગતિયું કરીને પરિવારના મોભીએ દેહદાનનો સંકલ્પ લીધો હતો. પાલનપુરમાં વસતા જીનગર સમાજમાં દેહદાન પ્રત્યે જાગૃતતા આવે તે માટે આ પગલું ભર્યું હતું. પ્રભુએ માનવ દેહને અનેક ચમત્કારિક શક્તિઓથી ભરેલો છે, જેનો પુરાવો દેહદાન સામ્યનત મૃત્યુ પછી મૃતદેહને માનભેર સ્મશાન કે કબ્રસ્તાનમાં લઈ જઈ તેને પંચમહાભૂતમાં વિલીન કરાય છે. અગ્નિ સમર્પણ કે ધરતી સમર્પણ સ્વરૂપે આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત રીતે થતું હોય છે અને તે છે દેહદાન. ગત સદીમાં ચક્ષુદાન, હૃદયદાન કે કિડની દાન થતું હતું, પણ હવે શરીરના દાનથી 8 જેટલા માણસોની જુદી ક્ષતિઓ પૂર્ણ કરી શકાય છે. તેથી મૃત્યુ પછી દેહ પ્રભુની જેમ અસતઃ જીવનદાન કરી શકે છે. પાલનપુર શહેરમાં રહેતા જીનગર સમાજના સંપતલાલ બોડાના એ સમાજના આગેવાનોની હાજરીમાં દેહદાનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પાલિકા પ્રમુખ નીલમબેન જાની અને નગરસેવિકા આશાબેન રાવલે સંપતભાઈ બોડાણાના દેહદાનના સંકલ્પને બિરદાવ્યો હતો. સંપતભાઈએ મૃત્યુ બાદ અપાતું ભોજનનો બહિષ્કાર કરીને ચેતના જગાવવાનો પ્રયાસ કર્યો હતો. બોડાના પરિવારે જીવતા જગતિયું કરીને પૂરી સમાજને જમાડી હતી. સંપતભાઈએ જણાવ્યું હતું કે તેમનું શરીર મૃત્યુ બાદ કોઈના કામ આવે તે માટે આ સંકલ્પ લીધો છે. આ જ પ્રકારનો સંકલ્પ પાલનપુરના એક સુશીલાબેન નામની વિધવા મહિલાએ પણ લીધો છે. દેહદાન માટે નાગરિકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા મોટી જાહેર ખબરો આપવામાં આવે છે. દેહદાનને મહાદાન તરીકે ગણાવવાના પ્રયત્નો સરકારી તંત્રએ કોઈ કચાશ રાખી નથી. બીજી બાજુ લોકો પણ તબીબી વિદ્યાર્થીઓ અને દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી દેહદાન આપવા માટે તૈયાર થઈ રહ્યા છે, જે ખૂબ સારી બાબત છે. જીનગરી સમાજની અંદર હું પહેલો એવો વ્યક્તિ છું કે જેને દેહદાનનું દાન કર્યું છે. તો મારી દરેક સમાજની અંદર વિનંતી છે કે દરેક સમાજની અંદર આપણે દેહદાન કરવું જોઈએ, એનાથી કોઈની જિંદગી બચી જાય. જીવતા જગતિયું બી કર્યું છે, અમે બંને જણાનું ભેગું છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
પાલનપુરમાં માત્ર 8 કોંગી કાર્યકરોએ હાઈવે બ્લોક કરી પોલીસને કરી દોડતી. ચક્કાજામ કરનાર કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને માર્ગ કરાવ્યો ખુલ્લો. ડીસા થરામાં કોંગ્રેસના ચક્કાજામમાં આગેવાનોએ વહોરી ધરપકડ. ડીસા થરામાં સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા. પાલનપુરમાં ભારતીય સંવિધાન દિનની ઉજવણી કરાઈ. દલિત આગેવાનોએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબને અર્પી પુષ્પાંજલિ. પાલનપુરમાં જીનગર પરિવારના મોભીએ જીવતા જગત્યું કરી દેહદાનનો લીધો સંકલ્પ. સમાજના આગેવાનોએ એક મધ્યમ વર્ગીય યુવકની અનોખી સેવાને બિરદાવી પાઠવ્યા અભિનંદન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.